કાનો માટે સૂપ બનાવે છે મમ્મા. સૂપ બનાવો છો? રિપોર્ટ થયા એમાં ડાયાબિટીસ નહોતો, બીજા એક્સ્ટ્રા બીજા 2 રિપોર્ટ હતા. તો બધું હા, ગાજર, બીટ અને સરગવો અને પાલક નાખવાનું ને માગે આપી દે આજકાલ તો મોઢો હશે તો પછી બેટર થઈ રહેશે, પછી ન વધે. નો પાવડર કે નહીં નાખવાનો, તમાલપત્રનો એ હેલ્ધી. તમાલપત્રનો પાવડર તો આપણે હેલ્ધી. અમે રોટલી લોટ દળાવીને એમાં. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ છે ને અત્યારમાં અમારા ભાઈ ઉઠે નથી. એનો મતલબ દે એની ભાષામાં દે સમજાય અમને, કારણ કે અત્યારમાં જ ભૂખા પપ્પા કે ઉઠે ને તરત ભૂખો થાય છે કે એટલે રાતમાં ફીડિંગ શરૂ જ હોય, પણ તો બેબીને હવે અનાજ ખાવાનું એટલે હવે એની પછી તમન્ના હોય ને પેટમાં જાય કે પેટ હરખું ભરાય એમ, એટલા માટે અત્યારમાં શાકભાજી એને મન થયું કે શાકભાજી કંઈક વીણી દઉં કે બાને ભેગું બધું કરી દઉં એમ. અત્યારમાં ચીવડું બહાર કાઢ્યું જ ખૂણામાંથી, જોયો એને ચીવડું એ નાખ્યું મોઢામાં. એ ખાઈ જાઓ નિત્યમ, નિત્યમ મમ્મ ખાય નિત્યમ. હા, ઊભું નથી થવાતું હવે. એટલે કઈ બધું થોડી દીકરા મોઢામાં જાય કઈ ન્યા. જો મમ્મા આપે લે ઈ ખા, ખાવાનું ખા ને ભાઈ. અહીંયા ચીબડું ખાવો છો. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એને ચીબડાનો ટેસ્ટ કરો તો પણ ચીબડું મોઢામાં નથી, અમે શું કરીએ એમાં? હાલે ઈ જાય તાર મોઢું એવડું છે. કોને ખબર? જય હાલે આઈ એ મમ્મા પાસે તેમનો નાસ્તો પાણી થઈ રહ્યું છે, અમે બધા નાસ્તો બાકી છે. મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા નહીં આવી જ જાઓ, નાસ્તો કરો. નાસ્તો પાણી કરવા આવી જ જાવ. ચા બને છે અમારી. ચા બને છે. આજને કઈ નવીનમાં? નવીનમાં તો કાંઈ નથી. હમણાં તો હું ગોપી ઓલી પૂંછવા જાય, અપર મહિનો છે. હા, ઉપર મહિનો રોજ ગોપી પૂંછવા જાય. મહિનો છે. હા, પુરુષોત્તમ મહિનો એને આ વયા ગયા 4-5 દિવસ. હા વયા ગયા. આપણે છે સોસાયટીમાં ક્યાંય કે નથી? હા, આપણે મંદિરે થાય છે ને, રાધાકૃષ્ણ મંદિરે થાય છે. મંદિરે હોય જ દર પુરુષોત્તમ ભગવાન ખૂબ પ્રસન્ન થઈ જાય ગોપી ઉપર થઈ તો. હા, તો ગોપી માગે આપી દે આજકાલ. ભાખરી કેરી ખવાય છે. અને બધાની બહુ બધી કમેન્ટ પણ હતી કે તમે નિત્યમને શું ડેઈલી ખવડાવો છો, મતલબ આખો દિવસનું એનું રૂટીન જે આપણે કહીએ ડાયટ પ્લાન, તો તમને શેર કરશું થોડાક મતલબ ટાઈમમાં જ કે શું શું આખો દિવસમાં દીદીને ખવડાવે છે અને કયો કયો ટેસ્ટ એને આપે છે અત્યારે, નમક, તીખું કે ખારું કે બધું તમને થોડીક વારમાં અમે શેર કરશું. પહેલાં તો નાસ્તા પાણી કરી લઈએ. તો નિત્યમાં અમારે કેરી આ રીતના ખાઈ છે. કોણ બેબી આવી રીતના કેરી ખાઈને કમેન્ટ કરજો અમને, જેને કોઈને હોય ને નાનું બેબી. પેલા તો ઊંધા ભાઈ આવડતો હતો કેરીમાં, દીદી કે આમ કોઈ કેરી ખાય પણ છોકરા દીદી આમ જ કેરી ખાય કે થોડી આપણે જેમ કેરી ખાય, ખમાય નહીં ને. એટલે મમ્મી આપે ને ત્યાં લગીને પોતે છાલ કર્યા કરે. મમ્મી આપે નહીં ખાય. હમણાં ચમચી જાય ને પછી પોતાને છાલ ને ચૂસવાનું થાય ને. નિત્યમ, નિત્યમ બહુ ભાવે છે કેરી. આખું મોઢું તો જો તારું ભરાઈ રહ્યું. પપ્પા છે એટલે પપ્પા હું જોયું ભાઈ. હવે પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવા તડકા પાણી? તડકા ફૂલ. એને 8 વાગ્યા તડકો. મમ્મી 9 તો તમે ગયો છો, 8 વાગે એટલે તડકો હોય છે અત્યારમાં તો રેવાય નહીં. ટાઈમ સે હોય ને આમ જો એટલે કહું છું ખમાય નથી એક સેકન્ડ એનાથી નથી ખમાતું. આ ખાતા વેલા શીખી જાય. મમ્મી આ તો કેવું સીધું મોઢામાં જ જાય છે. હા, હરખાય કેવો મમ ખાતો તું. પપ્પા હા એટલે વધારે હરખાય ભાઈ, એમ કે તેડ છે એમ. આયા સુવાનું ત્યાં સુવાનું. મમ ખાજે કેરી ખાજે તું. હે નાનું ક્યાં છે? નાનું ક્યાં? જો બે નકરી ભૂખ લાગતી પછી રોવે દે. હા, ન્યા પપ્પાને ભરી મૂકશે હમણાં જાય ને તોય.
દીદીને નાકા ભરી મૂક્યા મમ્મી પાસે ગયો છે અને એ જો લપેડા કર્યા કેરી કેરી ઊંધે માથે હુતા હુતા બોલતા કે ખવાતી હતી કેરી. હા ધ્યાન જ જાવ આવી કઈ જાવ હાલે રજાડી સુને ઉપર જવાનું છે કે રજા છે આજે? રજા છે. આખો દિવસ રજા છે. સારું લે ભાઈ થોડોક બીજું હોય ને. હમણાં રજા છે ઉનાળા હા મંદિર જેવો માહોલ એટલે એમ જ હોય. ક્યારેક જવાનું હોય ને ક્યારેક રજા હોય કે નક્કી ન હોય વસ્તુ ને એવું થાય. આમ જોઈ લે કોકને નો લેવાય. એને છે ને મમ્મી બે જણાને ખવડાવવું પડે એવું લાગે છે. એક ચમચી દે ને બીજા ચમચી વહી જાય છે મોઢામાં. કાં લીધું? લે હા હાલે આ લે પણ એમ બી કાલે ખેલજો એને ખેલજો. નિત્યમ તું કાઢો હું કાઢો. કેરી આમ કવાય આમ એટલે વાગ્યા છે 11 અને બપોરની તૈયારી શરૂ થઈ ગઈ છે. જો કે સવારમાં 10 વાગે રસ્તો પહેલા કેરીનું કાઢી દીધું ફ્રીજમાં મૂકી દીધો છે. અત્યારે શાક બને છે 2, સરગવાનું અને કારેલાનું. સરગવાનું મારે ખાવું છે, કારેલાનું બધા માટે. અને હા રસ તો આપણે અવોઇડ કરવાનો છે. રિપોર્ટ થયા એમાં ડાયાબિટીસ નહોતો, બીજા એક્સ્ટ્રા બીજા 2 રિપોર્ટ હતા તો બધા નોર્મલ આવ્યા. ડાયાબિટીસ બિલકુલ નથી. ડૉક્ટર કે ડાયાબિટીસ તમારે કે આવે છે એ કે થોડીક એવી કે એમ. પછી જો ડાયાબિટીસનો મેન રિપોર્ટ નહીં કરાવે એમાં બિલકુલ આવી. મેં તો હું કાંઈ ગળું ખાતી જ નથી કારણ કે ગળું તો મને બિલકુલ ભાવતું નથી. ઘરે લાપસી બનાવી ને તો પણ હું આટલી જ માતાજીની પ્રસાદી કરીને આટલી જ ચાખું છું. ગળું મને કાંઈ ખાઈ જ નથી શકતી આમે કારણ કે ભાવતું જ નથી. ગળું ખાવ તો મોઢું ફૂલ એટલે ફૂલ કડવું થઈ જાય. ફ્રૂટ બધા ખાતા હોય તો નેચરલી આપણે શુગર હોય એટલા બધા કંઈ શુગરવાળા હોય નહીં. કીવી છે, દાડમ છે, સફરજન છે, બનાના છે. તો અમુક તો પછી ડૉક્ટર કહે કે વાંધો નહીં કે નથી આવ્યું પણ તોય એને ચાર્ટ મને આપ્યો છે. ચાર્ટ પ્રમાણે તમારે રહેવાનું છે, ફ્યુચરમાં આવે ને એટલા માટે. મેં તો કાંઈ નહીં ચલો. તો કેળા છે, કેરી છે અને સકરટેટી, તરબૂચ આ 4 છે ને. એકાદ હજુ બીજું ફ્રૂટ છે તો 4-5 ફ્રૂટ ના પડી છે ખાવાના જ નથી તમારે કે. કેરી તો બહુ મન થતું હતું પણ આપણે આજથી અવોઇડ કરશું. બહુ મન થાય તો પછી આપણે મનને તો પછી અંદર બેબીને મન થતું તો જ મને મન થાય ને. તો એકાદ ચીજ ખાલી કેરીની ખાશો એટલે આપણું મન ભરે છે એટલા માટે. એટલે મારા માટે સરગવાનું શાક છે અને એ મમ્મીને બધા હાટું કારેલાનું શાક છે. મેં કારેલાનું શાક ખાવું નથી. મેં ગયા વખતે ખાધું ને તો ભૂખી રહેતી ને એવું લાગતું હતું. બહુ કડવું લાગે અને બીજું તો જોડે કાંઈ ખવાય ને એવું થતું એટલા માટે સરગવાનું શાક ને રોટલો. અને રોટલી ઘઉં ઓછા કીધા ખાવાના મને. ઘઉં મકાઈમાં બનતી વસ્તુ તો મકાઈમાં પણ શુગર આવે. ચોખા એ પણ ના પાડી છે. ડૉક્ટર મેં ડાયાબિટીસ નથી તો એ કે નથી ને પણ આવશે ને તો કે તમે કાંઈ નહીં ખાઈ શકો. એટલે કે અમુક વસ્તુ જે કહું છું ને ચાટ આપ્યો એ પ્રમાણે તમે રહેશો ને તો તમને ડાયાબિટીસ આવશે નહીં કેટલા માટે. તો મેં કીધું વાંધો નહીં કાંઈ નહીં ચલો એવું કરશું. અને મમ્મી દીદી અત્યારે બહાર ગયા છે થોડું કામ માટે અને ભાઈનું આપણે કુકરમાં બધું શાકભાજી બફાઈ ગયું છે. સક્કરિયું છે, પછી ગાજર છે, પછી સક્કરિયું, ગાજર, બીટ અને સરગવો 4 વસ્તુ બોઇલ કરી છે. દીદી આપણે કુકર ખોલશું અને પ્રોપર એને પૂછી લઈશું કે આખો દિવસમાં તમે નિત્યમને શું શું ખવડાવો છો. મમ્મીને ભાઈ ગયા છે, મમ્મીને દીદી ગયા છે ભાણે બહાર લઈને થોડા કામ માટે આવે એટલે પૂછી લઈએ. એટલી જ વારમાં આપણે કારેલાનું અને સરગવાનું બેનું આપણે કટિંગ કરીને રેડી રાખીએ. અને ડૉક્ટરને પ્રશ્ન કર્યો કે મેં કીધું ડાયાબિટીસ આવે કઈ રીતે? મેં કીધું હું તો કંઈ કશું ખાતી જ નથી એમ. એ કે તમે ત્યાં પ્રેગ્નન્સી છે કે નહીં, કે તમને બીપી આવ્યું કે નહીં, કે એમાં સુગર આવે કે ટેન્શન વસ્તુ છે નહીં કે એ નોર્મલી બધી લેડીઝને આવતું હોય. કોઈકને શુગર ને કોઈકને બીપી હોય, ઘણાને કે 2માંથી 1 વસ્તુ હોય કે આ નોર્મલી વસ્તુ છે કે ટેન્શન કરવાની જરૂર છે નહીં કે. પણ જો આવે તો કે પછી રેગ્યુલર દવાઈ પીવી પડે ને આપણે એને સાવચેતી રાખવી પડે, માવચેતી રાખવી પડે એટલા માટે. તો મેં વાંધો જો આવી નથી. ભગવાનને પ્રાર્થના સવારમાં પૂજા કરતી હતી ને તે ભગવાનને મોર્નિંગમાં જ પ્રાર્થના કરી હતી ગઈકાલે કે ભગવાન આ રિપોર્ટ કરાવવા જ આવી છીએ તો બધા રિપોર્ટ નોર્મલ આવે તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા એટલે ભગવાન આપણે પ્રાર્થના સાંભળી પણ લીધી છે. અને બીજું મને ખાવાનું શું કીધું તમને કહેતા ભૂલી જ ગઈ કે રાગી છે, જુવાર છે, પછી બાજરો છે, એ બધું ખાવાનું કીધું છે. ફ્રૂટમાં મને કીધું છે કીવી, ડ્રેગન ફ્રૂટ, પછી એપલ, દાડમ, અમુક એવા ફ્રૂટ છે એ તમારે રેગ્યુલર ખાઈ શકો પણ આખા દિવસમાં એક જ ફ્રૂટ ખાવાનું. મેં કીધું વાર ભૂખ લાગતી મને કે તમે 6 ટાઈમ ખાઓ, બધું થોડું બધું ખાધા કરો કે બધા કઠોળ તમે ખાઈ શકો કે મમરા સેવ ખાઈ શકો કે બધું તમારે ખાવાનું કે ડ્રાયફ્રૂટ ઓછા. તો મેં કીધું અત્યારે બેબી મને રોજ ખાઉં છું એ ખાતા હોય ને અડધા કરી નાખો, વાંધો નહીં ખાવા એના પણ અડધા કરી નાખો એ કે. મેં કીધું વાંધો નહીં ચલો કારણ કે બેબીનું આપણે હેલ્થ માટે ત્યાં જોવું પડે. આમનો મત આપણે કાંઈ એટલે કાંઈ ન ખાઈ તો ચાલી જાય. અત્યારે બેબીને મેં બધું પોષણ તો રેગ્યુલર મળવું જોઈએ નહીં કે હા મળશે તમે તો ખાવ છો એમાં પોષણ મળી જ જાય કે વાંધો નહીં આવે. મેં સરગવો અને કારેલા સુધાર્યા, દીદી બરોબર આવ્યા. કારેલા ને એક પતિકુ મેં દીદીને આપ્યું હતું. ભાઈને હાથમાં આવ્યું સીધું, ભાઈ સીધું મોઢા મૂકી દીધું ને દીદીને મમ્મી માણ કાઢ્યું. એ કેવું લાગે છે એને? એને ભાવે સમજો ખાવું છે હજી. એને ખ્યાલ હતો ટેસ્ટમાં કડવું કે હું હજી કઈ
એટલે એને બહુ ખબર પડે જ કરવામાં તો. ખાઈ છે કે નથી ખાતો? હા દીધું. એને બાર આવશે તો હું પાવ ને કડવું લાગે ને તો એવું મોઢું બગાડે પણ પી તો જાય જ બાર નથી કાઢે. હા આમ જો દેવાનું ઉતાવળ છે. એટલે સારું, મતલબ એ આપણે ખબર પડે કે એને બધું ભાવશે ખરા એમ. એટલે કારેલા ન કરે દીકા પેટ થોડું ભરાય કાનો. કાનનો માટે સૂપ બનાવ્યું છે મમ્મા. સૂપ બનાવો છો? સૂપ બનાવ્યું છે. તો હું તમે બાફા મૂક્યું એમાં કઈ નાખ્યું કે હું છે મને પ્રોપર રેસીપી શેર કરી દો હાલો અત્યારે. આપણે બતાવવું છે ને હમણાં. બતાવું તો છે જ, પણ આખો દી તમે શું નિત્યમને ખવડાવો? એક બી કમેન્ટ હતી કે તમે નિત્યમને શું ખવડાવો છો કે બેબી ને કે નિત્યમને છે ને આપણે મખાનાની ખીર, રવાની ખીર, પછી રવાનું ઉપમા, રવાનું પુડલું, રાગીનું પુડલું, રાગીનો શીરો, શેક રાગીનો, ઓટ્સ નું પુડલું, ઓટ્સ બનાવી. હા, અને એ પુડલું ને એવું બધું બનાવી ને એમાં છોકરીઓ છે ખમણી નાખ દેવાનું છે, ગાજર ખમણી નાખ દેવાનું, બીટ ખમણી નાખવાનું, ટામેટું નાખવાનું, સરગવાનું બાફીને એનું ગરમ નીકળે ઈ એમાં નાખવાનું, એવું બધું નાખવાનું, પાલક નાખવાની, વટાણા હોય તો વટાણા નાખવા, વટાણા અત્યારે આઉટ સીઝન થઈ ગઈ છે, પાલક તો મળી જાય એટલે પાલક નાખવાનું. સૂપમાં તે આપણે જો સૂપમાં અત્યારે પાલક નહોતો એટલે પાલક નથી નાખ્યું, સરગવો, બીટ, ગાજર, ટમેટું એવું બધું નાખ્યું છે. વટાણા ને એ બે વસ્તુ નહોતી એટલે ઈ નથી નાખી આપણે. અને એમાં મસાલા શું એડ કરો? મસાલા એના કયા છે? મસાલામાં એને જરી કપથી હળદર, હિંગ અને ધાણા જીરું, અને સૂપને આપણે એવું લાગે ને કે સેજ વઘારવું છે તો એક અડધી ચમચી આપણે ઘી લેવાનું, અને ઘીમાં પછી આપણે આખું જીરું વઘારનું હોય ને જે સેજ 2 દાણા નાખવાનું, બીજું કઈ નહીં. ઈ બે નાખીને અને વઘાર નાખવાનું. ઓલું તો નાખ્યું છે આપણે, જીરું તો નાખ્યું છે. અને પછી આને થોડો જે ટેસ્ટ આપીને એને થોડોક ટાઈમ આપવાનો. એમાં એને ચટણી એક નહીં નાખવાની, બાકી જોઈને તજનો પાવડર કરીને અને ઈ નાખવાનો, ભૂકો કરી તજનો પાવડર, પછી તમાલપત્રનો ભૂકો કરીને ઈ પીસેલો પાવડર હોય ને ઈ નાખી શકવી ખાવામાં. ઈ એને બહુ જ સારો, પણ ચટણી નહીં. એક નમક નહીં ને ખાંડ નહીં. ખીર ને બધું એમ જ બને છે નિત્યમનું, કોઈ વસ્તુમાં નમક તને ખીર કેમ કે વેદિકા આપણે મમ્મા કી તમારે ખીર કેમ ગણવી? ગળું ન આપો તમે, ટેસ્ટી થાય. ટેસ્ટી થાય ને આપણે બધું ટેસ્ટી થયા છે. સવારમાં એક બદામ પલાળેલી સવાર ખમણી નાખો છો ને તમે? ખમણી નાખવાની અથવા ઘસી નાખવાની, દૂધ હારે ઘસી નાખવાની કે પાણીમાં ઘસી નાખવાની, પણ એક બદામ તો આપવાની છે ડેલી. એક કારેલું ખાવું બોલે ને માણસ જોઈએ કે કારેલા હાટું રોવાય. કારેલા નો ખાવાનું બેટા, ઈ રોતા હોય અત્યારે. દહીં આપવાનું, અત્યારે ઉનાળો છે, ડિહાઇડ્રેશન ન થાય. દહીં છાશ તો ફૂલ આપવાનું, ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. પાણી થોડી વારે ચાલુ રાખવાનું. પાણી તો ભાઈ આવે એટલે કેવો ચપ કરીને એવું પીએ ટબોડી આખી. અને ફ્રૂટ્સ બધાય આપવાનું. હા, ફ્રૂટ તમે બધા આપો છો? બધાય આપવાના. એને ડ્રેગન, કીવી, સફરજન, બનાના, ટોટલી વસ્તુ ફ્રૂટ, ચીકુ, કેરી, કેળા. કેરી નો તો અત્યારે બહુ જ. હા, સવારમાં ભાઈ બહાર કેરી ખાધી ભાઈ. કેરી, પછી દહીં રોટલી, દહીં ને ભાખરી મોડે બનાવવાની. એને સારું નમક વગરની, ઘીનું સેજ અમથું મોણ નાખીને નમક વગરની ભાખરી બનાવવાની. એ ભાખરી ને દહીં ખવડાવવાનું, ચૂરમું ખવડાવવાનું. ચૂરમુંમાં ગોળ નાખવાનો, જરી ગોળ ને ઘી. ગોળે કેવા પૂરતો જ નાખવાનો, માઇનર જ. મખાના ને ઓટ્સ ને રાગી ત્રણેયને સેજ આ મારું શેકીને અને પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખીને એનું ખવડાવીને પુડલું ને એવું બનાવી. ઈ ત્રણેય વસ્તુ તો ઈ સારું. કાચી રાગી હોય ને શેકી નાખવાનું, મખાના શેકી નાખવાનું, સેજ ઓટ્સ શેકી નાખવાનું, એનો પાવડર કરી નાખવાનો, પછી બધાય વસ્તુ નાખીને ખવડાવીને તોય ચાલે. પણ આપણે એને દૂધ નથી આપતા. ઘણા લોકો 5-6 મહિના થાય ને તો દૂધ આપવા મળે છે, પણ આપણે ડોક્ટરે એમ કીધું છે કે ગાયનું દૂધ છે ને ભલે આપને હલકું હોય પણ એના માટે તો હેવી જ છે. તર કાઢીને આપો ને તમે તો એના માટે હેવી જ પડે. એટલે એના આંતરને જો ઇન્ફેક્શન લાગે ને તો પછી ક્યાંય નહોતા ગયા એવું થાય. એટલે વર્ષ દિવસ સુધી ના પાડે છે ને એટલે આપણે ઈ સાહસ કર્યું છે. બધાને તો કયા છે દૂધ બધા કરતા બેસ્ટ હોય. આપણે આપતા બસ આપણું દૂધ આપવું જોઈએ, ઓલું દૂધ નથી, આપણા ઉપરનું નથી, એક્સ્ટ્રા નહીં. મારે કાનો ખાવાનું ભૂખ લાગે જ હવે. આપો જે કારેલા ખવડાવે. હા, તમે એ ખવડાવો. ઈ હેલ્ધી. તો ચલો ભાઈનું સૂપ અત્યારે બને છે. ને દાળ બધી વિરાલી દાળ તો કેતા ભૂલાય જ ગઈ. સોરી બોલો. દાળ એક દિવસ મગની ફોતરા વગરની, એક દિવસ મસૂરની દાળ બનાવવાની, એક દિવસ તુવેરની દાળ બનાવવાની. દાળ બધી બનાવીને બધી દાળમાં બધી સબ્જી નાખી દેવાની, ટોટલી બ્રોકોલી ને ફ્લાવર અને આપણે આ ગાજર બીટ ને બધું નાખવાનું. કોઈ નાખવાનું
કેમ કે પછી એ સ્વાદ ની ખબર પડે જ નથી ખાવાનું. આપણે નથી થોડું ખાવાનું, ન ખાય કોળું. ખાઈએ. એમાં બધું ખાઈ લે, સરખો બધું જ નાખે. હવે ભાઈને ભૂખ લાગી છે, ચબક ચબક થાય છે કે મમ્મા બધી વાતો કરતો મને મોઢામાં પાણી આવે છે એમ થાય છે ભાઈને. હા તો અત્યારે જો દીદી સવારનું એનું ભાઈ છે, કારણ કે ભાઈ બહાર થી આવ્યા ને એટલે થોડા ભૂખા થઈ ગયા હતા, એટલે વાત થોડી ઉતાવળમાં હતી એટલા માટે. એટલે જો સૂપ માટે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. જો અમે એને સવારનું જ બાફી નાખ્યું, કારણ કે નક્કી ન હોય ભાઈને ક્યારે ભૂખ લાગે ને એટલે. પછી અત્યારે જો બફાઈ ગયું ખરી પણ ગયું છે. હા હમણાં ક્રશ કરીને સૂપ બનશે એનું. અને ત્યાં લગીને મારી મમ્મી જો લોટ બાંધે છે, અને ત્યાં હું ફટાફટ 2 શાક વઘાર નાખું. એક કુકરમાં સરગવાનું થશે ને એક લોયામાં થશે ગેસ ઉપર કારેલાનું શાક. તો ફટાફટ હવે કન્ટિન્યુ કરીએ આપણે. હું મમ્મી તમને કઈ કેવું છે? આ લોટ બાંધી છે હવે આપણે જો 11:30 થઈ ગયા છે. હા, 11:30 થઈ ગયા છે હવે. જમવાનો ટાઈમ આપણો રોટી નો ઈ. હા, રોટલી, ખાવું, કામ કરવું, રાંધવું, સાચી વાત. બીજું શું હોય આપણે? હમણાં તો ઉનાળાનો ઈ નહીં. હા હમણાં તો ઈનો ઈ રોટ ગરમીનું કઈ કામ કરવું ગમે નહીં. તો એ પરાણે સવારમાં ગરમી તો એટલી લાગે ગરમી ને, કેટલી છે. તો કલાક તો પંખા જે બેહીને તો એમ થાય ગરમી ગઈ એવું થાય. તો અને વિરાલી તને કેતા ભૂલી ગઈ, હમ. અમે આઈસ્ક્રીમ બનાવ્યો છે, જોયો તે? હવે એને ફેટવાનું છે અત્યારે. ફેટવાનો છે. તો ફેટવું પડશે ને તો ઈ તો બનશે ને. હા એ વાત સાચી. જમાડવું છે તો 2 વાર. જામી ગયો છે પણ જામી ક્યારે ગયો ઊંઘો તમે? સવારમાં મેળકો 7 વાગ્યા વહેલો. સવારમાં હે ને છે કાંઈ નહીં, જામી ગયો એટલે ફેટી નાખી. બીજું અમારે તો કઈ ખવાય નહીં. તમે આઈસ્ક્રીમ બનાવ્યો જ છે પણ મારે તો તો કઈ બે ખવાય નહીં. ચમચી ચખાય, ઝાઝું ન એક ચખાય. ચમચી ચાખી હાલો ને. ચખાય. અને એમાં એવું છે મમ્મી મન એટલે નથી થતું, કારણ કે આઈસ્ક્રીમ ખાવ તો ભલે, થીક્ષક પીવું તો ભલે, મોઢું મારું ફૂલ એટલે ફૂલ કડવું થઈ જાય, એટલે ભાવતું જ નથી. કે એમ થાય નહીં કે મોઢામાં કઈ નાખવું છે. અને આમને ડોક્ટરે ના પડી કે સ્વીટ તમારે અવોઇડ કરવાનું, એટલા માટે તો આવું થોડું ઘણું છે બધું પણ ચાલ્યા કરે છે. દીદી હજી એમ કે છે, દીદી એમ કે છે હજી 1-2 વસ્તુ બાકી રહી ગઈ. જણાવો શું બાકી રહ્યું છે? લચકો દાળ. હા હા એ કેવી રીતે બનાવો? મિક્સ દાળ હોય ને, હા અડદની દાળ નહીં નાખવાની. ઈ ક્યાંય પચે ન પચે નાખવાની. આ 3 નાખવાની. 3 સેજ કેવા પૂરતી જ નાખવાની, ઈ બહુ નહીં નાખવાની. મગની દાળ ફોતરામાં ગણી, મસૂરની અને જે તુવેરની 3 નાખી અને પછી દાળને છે ને પાણી ઓછું નાખીને બાફવા મૂકવાની. એટલે બફાઈ જાય એટલે લચકો થઈ જાય. હા એકદમ લચકો હોય. ઈ લચકો દાળે તો ખવાય. બેને નહીં ફેરવો ને એમ ને? હા, એમાં બ્લેન્ડર નહીં ફેરવવાનું. અને એમાં એવું લાગે ને તો હળદર હિંગ નાખી દેવાનું ઉપરથી સેજ. અને કા બાફવામાં જ નાખી દેવાનું. ઝાઝું એટલે ચડી બાફવામાં જ જાય. નાખવાનું બધું. હા. એટલે કાચી સ્મેલ કારણ કે આપણે જોડવું તો હોય નહીં, એટલે પછી ઓલું રહી ને ઈ. હા, એટલે કાચી સ્મેલ નું આવે. અને દાલચીની આપણે જે તજનો પાવડર કે ઈ નાખવાનો, તમાલપત્રનો ઈ હેલ્ધી. તમાલપત્રનો પાવડર તો આપણે હેલ્ધી. અમે રોટલી લોટ દળાવી ને એમાં તમાલપત્ર ભેગા જ નાખી દઈએ, એમાં જ દળાવી. શું વાત છે? તમાલપત્ર એટલા હેલ્ધી. મેં નથી સાંભળ્યું, તો પહેલી વાર સાંભળ્યું તમારી પાસે. અમે એમાં નાખીએ જ. આમ નથી નાખતા ક્યારે. રોટલી લોટ દળાવીને અમે એમાં તમાલપત્ર નાખી જ દઈએ. હા હા છે. અલગથી આપણે જો આવે વઘારમાં ઉપરથી કાઢી નાખીએ. એ તો આપણે કાઢી જ નાખવાનું, ખાલી વઘાર પાવડર પૂરતું જ હોય. તમાલપત્રનો પાવડર એટલો હેલ્ધી છે. આપણે એમ થાય ઓ ગરમ પડતું હશે, આમ હશે. હા હા અમે મિક્સ જ દળાવી, ભેગું દળાવી નાખી લોટમાં જ. સરસ સરસ. તમે પણ કંઈક જાણીશું એનો ફાયદા, ને પછી અમે પણ એમ કન્ટિન્યુ કરશું. લચકોડા, રાગીનો શીરો. રાગીનો શીરો હતો ખવડાવે ને. શીરોમાં ઘઉંનો શીરો, રવો બનાવી, રાગીનો શીરો બનાવી. બધું મોળું. હા, બધું મોળું. ખાલી ઘી આવે એ જ ખાલી શીરો અમારા છોકરાને. લારી કરી ખવડાવી. પણ અત્યારે કહે ને કે બેબી માટે સુગર અને નમક બે અવોઇડ કરીએ ને એટલે બહુ બેસ્ટ હતી એના માટે. એમ કે ડોક્ટર દીદી નહીં ખવડાવવાનું. બેસ્ટ અત્યારે. એક ડોક્ટર વર્ષ ના સુધી તો પાડે. નહીં જ. મધ, સુગર અને સોલ્ટ 3 વસ્તુ આપવાની જ છે. હા ડોક્ટર જ ના પાડે તો. ડોક્ટરે ના જ પાડી. એના વગર બધું ખવડાવો તો એટલે તમારા વળખાય જો, હજી વળખાય જો. તો ઈ ટામણિયું એમાં ટામણિયું નિત્યમ ના ખબર નહીં. મેં નિત્યમ તો ક્યારેક જ, બાકી નદનો કેટલા નામ પડે મમ્મી એટલા નામ નહીં પડે એટલા મેં ના પાડ્યા છે. હવે 9મા મહિનામાં બેસી ગયો છે ને, હા. 7 મહિના પૂરા થઈ જાય ને, 8 મહિના ચાલુ થઈ જાય ને, હા હા પછી એને બટેકાનું મેશ, બટેકામાં બધી વસ્તુ અમે જે કીધી ને બધું, ઈ બધી ગાજર ને બ્રોકલી ને એવું બધું હોય ને, ઈ બધી બટેકા, પાલક ને વટાણ બધી વસ્તુ ઈ બધું મેશ કરી નાખવા. બટેકા બાફી નાખવાનું, એક જ બટેકું નાનું એવું નાખવાનું, બધું બાફી નાખવાનું ભેગું. અને પછી બધું છે ને ઈ આપણે મેશ કરી દેવાનું. મેશ કરી દઈ પછી એની ટિક્કી બનાવીને ઈ ખવડાવવાની. હા ઈ પણ ખવડાવી શકીએ. ઈ હા ખવડાવવાની, ઈ બહુ હેલ્ધી. બહુ healthy, ઈ ટિક્કી હા. એમને એમ ન ભાવતી હોય તો દહીં સાથે ખવડાવવાની, છાશ સાથે ખવડાવવાની. ઈ બસ બહુ healthy. તો ઈ તો બહુ કાંઈ નહીં, બધાને જાણવા મળ્યું. અને પ્લસ મને પણ થોડું સારું જાણવા મળ્યું, કારણ કે આપણે અનુભવ ન હોય. જેને આવી ગયું હોય બેબી ખવડાવતો એનો અનુભવ કહેવાય. કારણ કે આ બધી તો મમ્મી હજી બનતા આવે છે ધીમે ધીમે. જ્યારે બેબી હાથમાં આવે તો પ્રોપર મમ્મી બનવાનું છે. કારણ કે ધ્યાન રાખવાનું એનું બોડીનું, હેલ્થનું, કે ભાઈ શું ખવડાવ, શું બેટર, શું ખવડાય, શું સારું. અમારા ભાઈને છે જોશમાં બનવાના હોય કે હાલમાં બનતા હોય, મારી જેમ કે બની ગયા હોય કે બેબી 1-2 મહિનાનું હોય કે 4-5 મહિનાનું હોય, તો બધા માટે બહુ એટલે બહુ જાણકારી છે.
અને જે કોઈને આવું કન્ટિન્યુ કરતા હોય કે અમે અમારા બેબીને આ વસ્તુ ખવડાવી તો કમેન્ટ પણ કરજો. તમને પણ ખ્યાલ આવે કે હા ભાઈ આમે આપણે ફેમિલી છે તો એમાં પણ એટલું બેબીનું ધ્યાન રખાતું જ એવું નથી રખાતું. પણ એવી ઘણી કમેન્ટ હતી કે દીદી તમે નિત્યમને શું ડેઈલી ખવડાવો છો, મારે બધાને જાણવું છે એટલે મેં તમને શેર કરી વાત. અને નહીં શીરો ને એવું આપણે બનાવીએ ને, આમ ભલે બદામ ને એવું ન ખાતા હોય ને તો એનો ભૂકો કરી બદામ ને મખાના ને એનો ભૂકો કરી બધું શીરામાં એડ દેવાનું. એક કાજુ નહીં ખાવા, કાજુ ડોક્ટરે વર્ષ દિવસ સુધી ના પાડ્યું. હા કાજુ અવોઈડ કરવાનું છે, ઈ નહીં આપવાનું. બીજું આપવાનું. એટલે ડ્રાયફ્રૂટ ને બધો ભૂકો કરીને રાખી દઈએ ને તો શીરામાં 1 ચમચી ભરીને નાખી દેવાનું બનાવી ત્યારે, એટલે મિક્સમાં ખાઈ લે. ખવાઈ જાય આમ ખાય કે નો ખાય. સાચી વાત છે. તો ઘણી બધી તમને વાત શેર દીદીએ કરી, બહુ બધી વાત શેર કરી કે ભાઈ નીચેને શું શું ખવડાવે, નમક પછી અને સુગર 2 વસ્તુ અવોઈડ કરી છે, વર્ષ દિવસ અવોઈડ કરવાનું છે. તો જો નિત્યમનું મારે મસ્ત મજાનું સૂપ બનીને રેડી થઈ ગયું છે, એકદમ હેલ્ધી. અને ભાઈ અમારા ટામણીયા ભાઈ જો ખાવા પણ આવી ગયા છે ખાવા માટે. મમ્મી કીધું ને હાલો એટલે ભાઈ ઉભા થવા માંડે અગાઉ છે. કા નીતું એને છાશ દઈ એટલે જ આપવાનું કહું છું, પછી હૃદયની ઠંડી થઈ જાય. હા સાચી વાત છે. તો આમાં જો બધી ગાજર અને ટમેટું હતું એકદમ મસ્ત અને બીટી હતું એટલે એકદમ રેડ સૂપ અમારો થયું છે. સરગવો, હા ગાજર, બીટ અને સરગવો અને ટમેટું, નાખવાનું ને 4 વસ્તુ હતી. સરખવાનું છે આવી રીતે આમ કરીને આમ કાઢ લેવાનું. બધી કાઢી લેવાની. બધી વસ્તુ રચ્ચા ચમચી થી હા. હા બધી વસ્તુ એવી રીતે બાફેલી શીરું. મસ્ત મજાનું સૂપ બની રેડી થઈ ગયું છે. હવે નિત્યમભાઈ નિત્યમભાઈ અમારો વાગોળો મળે, પીવા મળે, જે કઈ કરવું હોય હે પીવું હોય તો ભલે જો એને ખબર છે કે મારું છે જમવાનું મસ્ત મજાનું કા સારું છે. લે જોજો હમણાં આપીશ ને પછી તો રેવા એની ભાઈ થી મને નિત્યમ હાજી વાત છે ને દીદી નકર બધા બેબી એવા ન કે તમે બધું આપો ખાઈ જ લઈ. નિત્યમને સારું છે કે બધું ખાઈ લે છે. આપણે એટલે જ નાનેથી એને ટેવ પાડી. હા નકર નો પડે મોસ્ટ છોકરાઓને. ઓફલી તમારે ટ્રાય કરવાની. અત્યારે મેં એવી ટ્રાય કરી છે જ્યારે નિત્યમ 7 મહિના પૂરા થયા 8મા મહિના બેઠો ને એને 2-3 વસ્તુ નહોતી ભાવતી એટલે 2 ચમચી ઈ વસ્તુ આપવાની, 3જી ચમચી છાસ ને આપવાની. 2 ચમચી ઈ વસ્તુ ની 3જી ચમચી છાસ ને આપવાની. ખાઈ લે. એટલે ખાવા મળ્યો. નિત્યમની ટેવ પડી ગઈ. જે નહોતું ભાવતું ને ઈ ટેવ પડી ગઈ એમ. એટલે એમ જે ભાવતો હોય દહીં ભાવતો હોય દહીં, છાસ ભાવતી હોય તો જોડે રાખવાનું એટલે બીજી વસ્તુ હારે નો ભાવે ખવાય જાય. બસ એટલે હવે ખાવા મળ્યો. હવે નો જરૂર પડે. હવે છેલ્લે છાસ આપે ને ચસ્કો મારે માં દીકો ચસ્કો મારે જો ને. વાગે છે 6 ફીટ અને અત્યારે મસ્ત મજાનો ઘરે જમવાનું તૈયાર થઈ રહ્યું છે. આમ હેલ્ધી હળવું ને હળવું અને આમ ફટાફટ તો ન કે થોડીક વાર લાગી કલાક તો વસ્તુમાં જોઈ કટિંગ પેસ્ટિંગ કરવામાં. તો આજે બધું દીદીના હાથે છે તો દીદીને મળી લે. દીદી એમાં શું એડ કર્યું છે અને કેવી રીતે બધું એડ કર્યું છે મને જણાવો. ગાજર, કેપ્સિકમ, કોબી, બટાકું, ટામેટું બધું ખમણી બધું ખમણી. અને બનાવવાનું આપણે અત્યારે અપમ ગબગોલા અપમ. તો કલાક પહેલા તો રવો પલાળી દીધો છે અમે. અપમ હાટું તમે નાસ્તો નથી કર્યો આજે. પલળી ગયા ને મસ્ત. એટલે મમ્મી ભાઈ લઈને ગયા બહાર એટલે કે તમે બે કરવા જ મળો એ કે વઘાર કરીને તે સ્ટાર્ટ કરી દે કારણ કે ભૂખ લાગી છે. પછી જો આ નવું બનાવે ને તો સાંજે નો હાલે. નાસ્તો અત્યારે કરી લઈને તો એટલે કંઈક નવું હોય ને એટલે ભૂખા રહીને તો મજા આવે કંઈક નાસ્તો કરવાની સાંજે જમવાનું હોય ને. તો ટમેટા કટિંગ બટિંગ બધું થઈ ગયું છે. તો આગળ પ્રોસેસ શરૂ કરી દઈએ અને વાગ્યા 6 એટલે આપણે શરૂ કરી દઈએ ધીમે ધીમે. એટલે જ વાર લાગે ને ધીમે ધીમે ચડવા દેવું પડે. ઠંડા ખાવા હોય હા પપ્પા તો આપણે ઠંડા જ જોઈએ. એટલે જ ને. એને ઠંડી વસ્તુ જાવ છે એને ગરમ નહીં હાલે એટલે જ ને. ચલો અને હું છે ને બધું કટિંગ કરી નાખતી. ગાજર એક જ ખમણતી. દીદીએ બધું ક્રશ કરી મને ખમણી નાખીને તો ચડી મસ્ત જાય કે મેં બહુ બનાવી કે મને બંતરમાં વાલાઈ કે સરસ અને કે મને કહેતા હતા ને ચોમાસામાં કે એક કાતરા બનાવી 2 દિન બીજું હોય કે જેમ ખાવા હોય ખાઈ ન ખાઈ કે તો આપણે ભાવ એટલે આપણે ખાઈ લઈએ. તો દીદી કે પરળી જ કીધું ને બધું એડ કરી જ દઈએ કે. તો અમારે જો કારણ કે તપેલીમાં બેટર તો ન થમાય એમ બધું મસાલો જાત ને એટલે હલાવતા ન ફાવે તો બધું બહાર આવે એવું થાય. હલાવતા ન બધો મસાલો મસ્ત બધાનો એડ થાય છે અને પછી આપણે આનો વઘાર કરવાનો ને દીદી. હા વઘાર કરવાનો. અડદની દાળ રાઈ અને લીમડો કડી પત્તા હિંગ હળદર હા બધું નાખશું. એમને આમાં તમે મરચું તો નાખ્યું તીખું છે કરવાનું છે આપણે આને તીખું. હા તીખાશ તો જોઈએ આપણે આદુ મરચું પેસ્ટ નાખી હતી. હા તીખું ખાતા હોય એના માટે
પણ આપણે નોર્મલ તીખું તો જોઈએ ને આપણે નોર્મલ નાખ્યું તીખો માટે લાલ મરચું નાખવાનું હા તો વાંધો નહીં કંઈક તો જોઈએ ને તીખું નહીં લાલ મરચું નાખવાનું ને કેમ કે આપણે અત્યારે ઉનાળાની ગરમી છે મરચી ખાવી નથી નહીં એ તો નથી ખાવી એટલે લાલ મરચું ન લાલ મરચું એ શાકમાં થોડુંક નાખી દઈ હા એટલે તીખા માટે ઈ નાખવાનું બે ઓપ્શન છે આદુ મરચી પેસ્ટ નાખાય ને ઓલવી નાખાય લાલ કઈ વાંધો નહીં ચલો આપણે માટે વઘાર કરીને પછી નાખી દો લાલ મરચું અને પપ્પા હાટું પછી સ્પેશિયલ મરચી કૂટ કૂટ કરી નાખી દેવાની કરી નાખવાની પપ્પા તીખું છે ને તો હાલી જાય હા વાંધો નહીં આવે એટલે તીખું એને મરચી વાળું ભાવે મસ્ત મજાનું બેટર અમારું મિક્સ થઈ રહ્યું છે મિક્સ થાય એટલે સરસ મજાનો વઘાર કરી નાખીએ આપણે મસ્ત મજાનું અમારું બેટર બનીને રેડી થઈ ગયું છે જેને કોઈને મોઢામાં પાણી આવતું હોય ને આવી જ જજો ખાવા માટે જો મોઢો હશે તો પછી બેટર થઈ રહેશે પછી ન વધે અત્યારે તરત આવો ને તો વધશે બેટર હાવ થોડું રહ્યું કે થોડું રહ્યું કારણ કે આ વસ્તુ પોચી છે ને દીદી એટલે બાને સરખું ખવાય આ વસ્તુ સમજાણી એટલે આપણે ઝીણું ઝીણું કરીને નાખ્યું હા બધું એટલે જ ખાવાનું કે ભાઈ બા હરખું આમ ખાઈ શકે પેટ ભરીને અને બાને આ વસ્તુ કે પોચી હોય ને તો બાને છે ને આમ મન ભરીને પ્રફુલ્લિત પેટ ભરીને ખાય એટલે એમ હરખું બનાવીને તો બધા ધરીને ખાય વધે તો કઈ વાંધો છે નહીં આપણે અને જે આમાં લોટી આપણે મૂકી દીધી છે અને મસ્ત મજાના અપમ પણ બનવા મળ્યા છે રવાના એકદમ હેલ્ધી આગળ ઉપર ડીશ ઢાંકી દીધા છે આવી જાવ આવી જાઓ જેને ખાવા પીવા હોય ને ચલો